હું લેતો ખાવા બે છે એવા પછી મૂકી બહાર હોય ગયો પકડ હાથી આવે છે હાલો છે એલો હા 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 હાલ હાલ હાલો ભાઈ ચાલો એલો હાલો હાલો
બોલીએ રામદેવજી મહારાજની જય, ખોડિયાર માતની જય, હનુમાનજી મહારાજની જય, ભાતીજી મહારાજની જય, દશા માતની જય, કુળદેવી ચામુંડા માતની જય, સંત શ્રી ભીખારામ બાપાની જય, બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી હે શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી હે પતિ આપજો મોરી માં, હરે ભૂલા અક્ષર બતાવજો, હરી તમારા ગુણ ના ગાવા ગિનેરા.
જગતમાં માતું જોગણી અને મારી ગતિએ તમારા દાસ એ મારી અમારે તમારા દીવડા બોલે અને મારી તો
મારી તમારા શેરે અરે મારી કલા કરે અખામાં જ ખોળલી
બોલો ખોડિયાર માતની જય.
મારા પોખરણ તમારી સુની રેલા અત્યારે રાજમાં અમારું શું કામ કર્યું? અરે હા પ્રધાનજી, તમને બોલાવવાના એક જ કારણ છે. ઘણા સમયથી આપણે નગરીની અંદર નગર ચર્ચા કરવા નથી ગયા, તો આજે મારા આત્માને એમ થયું આજે આપણે બંને નગર ચર્ચા કરવા જઈએ. બહુ સારું મહારાજા. પેલા ખેડૂત ભાઈઓ હાથ તો સારા કામે જતા હોય એવું મને લાગે છે. આપણને જો શા માટે આજ અવળું કરીને ઉભા એની રૂએ આજ ખાતરી કરો બધા. બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, આપણા મહારાજાને સાતો ને રૂડો સત્ય કહેતું તો કોઈ ધરતી રીતો ને ચડે જરા પૂછતાઓ મારો. બહુ સારું. અરે મહારાજા, પેલા ખેડૂત કહે છે કે સાચું ને સત્ય કહેશું તો આપણા મહારાજાને કોઈ જાતની રીતો નહીં ચડે. અરે પ્રધાનજી, જો પેલા ખેડૂત ભાઈઓ આ સાચું ને રૂડો સત્ય ન બોલે તો એમને શંકર ભગવાન ના સોગન આપી આજ તમે સત્ય બોલાવો. અરે ખેડૂત ભાઈઓ, સાચું ને સત્ય નો કહો તો તમને શ્રી શંકર ભગવાન ના સોગંદ છે. એટલે આ પ્રધાનજી, આપણા મહારાજા છે એ પેટના વાંચ્યા છે, તો એમના સૂચન લઈ અને અમારા ખેતરમાં વાવણી કરવા જઈએ, અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે તો મહારાજાને. બહુ સારું. અરે મહારાજા, પેલા ખેડૂત કહે છે કે આપના મહારાજા છે પેટે વાંચ્યા છે,
જો એમના સુપર લઈ અમારા ખેતરમાં વાવણી કરવા જાય તો અમારા ખેતરમાં એક દાણો અરે પ્રધાનજી, પેલા ખેડૂતભાઈને આજ કદાચ ખબર નહીં હોય કે આજ આપના મહારાજાને આજ લાચા લક્ષ્મી સુગુણા આવી ત્રણ દીકરી મારા આંગણે રમે પ્રધાનજી, તો હું આજ કેવી રીતે વાંધો ઉતાર કરાવ જરા તમે બતાવો. અરે ખેડૂત ભાઈઓ, આપણા મહારાજાને લાચા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંધ્યો ઉતાર કહેવાય. અરે આ પ્રધાનજી, દીકરી છે તો પાછા ઘરની હાથ છે. હાથ ભણાવો એટલે કાચ પોતાના સાસરે ચાલી જાય. પાછળ ત્યાં રોડો રાજ કોણ ચલાવે? જો બાડો બગડો લંગડા પુત્ર હોય તો રાત ચાલે, નકર એક કે રાજ્ય તાળા દેવાના વારા આવે તો મહારાજાને. અરે મહારાજા, પેલા કેવું કહે છે કે દીકરી છે તો પારકા ઘરની હાથ છે. આજે પ્રણાવશો, કાલ પોતાના સાસરે ચાલી જશે. આ પાછળથી ઋતુ રાજ કોણ ચલાવે? જો બાડો બગડો લૂલો લંગડો પુત્ર હોય તો રાત ચાલે, નકર કે આ રાજને તાળા દેવાના વારા આવે. અરે હા પ્રધાનજી, પેલા ખેડૂતભાઈની વાત પણ આજ કેવી રૂઢી શક્ય છે. આજે તમે ઓળાસ પંચા હોય તો કાલે સૂર્ય ઉગતા સવડા સુફલે તેમના ખેતરમાં વાવણી કરવા જાય પ્રધાનજી. અરે ખેડૂત ભાઈઓ, આજે તમને એવડા સુકન થયા હોય તો કાલનો સૂર્ય ઉગતા સવડા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા જાય. એ સુખના લેવા અરે પ્રધાનજી, આજ આપણે એટલું હાલ્યા, આપણને એટલું જાણવા મળ્યું, તો ચાલો આપણે થોડા આગળ હાલીએ. કેમ ઘાસ આવવાનો હતો? ઓળો મોટો થઈ જાય બોલે છે આપણે. હું હાથ પડે હું હાથ પડે આ છોકરો ઘાસ આવવાનો હતો. કેમ બટા ઘા કરો ને ઘાસો ઓંડો રગડે એને માઈ જડે પડે છે મારે. સરસ બદલાવ તો રિહાય ને મને થોડી ખબર હોય હું વાંધો પડ્યો. એ તો બરોબર છે ને. આ વાંઢો રગડાય છે એક લઈ ને વાયો કરે મને હું કરું વાંઢો રગડવા દેવાનો કામ થતું નથી બરોબર. અમને ખબર છે ને હવે હું હાવ થાકી ગયેલું છું.
ખબર છે ને સરજુભાઈ કાલને ખબર છે ઈ વાતમાં પેલી બહુ મોડું થઈ ગયું કાલે છું ને આજે છું હા એમ ફટોફટ આવજો તે વાતમાં ખોટી ન થાય પેલા રાયકા ભાઈઓ હાથો સારા તમે જાતા હોય એવું મને લાગે છે આપણને જે શા માટે ઓળખીને ઉભા એની રૂઢી આજ ખાતરી કરો શા માટે જ જૂઠું બોલો છો? આપણા મહારાજાને સાચું ને સત્ય કહેજો તો ખોટું તો નહીં લાગે ને જરા. અરે મહારાજા પેલા રેખા ભાઈઓ કહે છે કે સાચું ને સત્ય કહેશું તો આપણા મહારાજાને કોઈ જાતની રીત તો નહીં કરે ને. અરે પ્રધાનજી જો પેલા રાયકા ભાઈઓ હા સાચું ને રૂઢી સત્ય ન બોલે એમને ઠાકર ભગવાનના સગન આપી આજ તમે સત્ય બોલાવો. અરે રેખા ભાઈઓ સાચું ને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. આપણા મહારાજા છે એ પેટના વાંજ્યા છે તો તેમના શુકર લઈને અમારા ઘરના નવો નાણા ચડવા જઈને તો અમારો ભગવા વાંજ્યો ને તો આપણા મહારાજા. અરે મહારાજા પેલા રેખા ભાઈઓ કહે છે કે આપના મહારાજા જે કે વાંધ્યા છે જેમના શુકર લઈ અમારા ભગવાના હોના આણા ચડવા જાય તો અમારો ભગવો પણ વાંધ્યો છે. અરે પ્રધાનજી પેલા રાયકા ભાઈને આજ કદાચ ખબર નહીં હોય કે આજ આપના મહારાજાને આજ લાસા લક્ષ્મી સુગુણા હવે કંચન દીકરી મારા આંગણે રમે. પ્રધાનજી તો હું આજ કેવી રીતે વાંજો ઉતાર કવાવ જરા તમે બતાવો. અરે રેખા ભાઈઓ આપણા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંધ્યો અવતાર કહેવાય. એ તમે સમજ્યા નથી. દીકરી છે તો પારકા ઘરની આજ છે. આજ પરણાવશે એટલે કાલ પોતાને સાસરે ચાલી જશે. પાછળ ત્યાં રૂડું રાજ્ય કોણ ચલાવશે? રૂડો કે લંડો કે બાડો કે બહુડો પુત્ર હોય તો રાજસ્થાન રાજ્ય જવા દેવાના વાર આવે તો આપણે માનો. અરે મહારાજા પેલા રેખા ભાઈઓ કહે છે કે દીકરી છે તો પારકા ઘરની આજ છે. આજે પ્રણાવશો કાલ પોતાના સાસરે ચાલી જશે. આ પાછળથી રાજ કોણ ચલાવે? જો પાછો પુત્ર લૂલો લંગડો પુત્ર હોય તો રાજ ચાલે નકર કે આ રાજને તાળા દેવાના વારા આવે મહારાજ. અરે હા પ્રધાનજી પેલા રાયકા ભાઈની વાત પણ આજ કેવી સત્ય છે. આજે તેને ઓળાસ કંઠ્યા હોય તો કાલે સૂર્ય ઉગતા આ સવડા સુપર લઈ તેમના ગગાના હોના આણા ચડવા જાય. પ્રધાનજી અરે રેખા ભાઈઓ આજે તમને એવડા સુકન થયા હોય તો કાલનો સૂર્ય ઉગતા સવડા સુકન લઈ કે તમારા ગગાના હોના આણા ચડવા જાય. અરે પ્રધાનજી મહારાજ હા નવા વાંચ્યા મેળા મારાથી સહન નથી થતા માટે રાજમાંથી સજીને બોલાવો.
અત્યારે અમારે શું કામ છે પ્રધાન? આપના મહારાજા બહુ સારું પ્રધાન. એવો મારો સુરે થયો પસાર સતીના બોલાવા કોને કેમ બોલાવા
લાસા લક્ષ્મી સગુણા આપણે સંતન દીકરી અને કઈ રીતે પણ વાંચ્યા કહેવાય. અરે સતી હાથ ઊંધો ન સમજો, તમે પણ ન સમજ્યા. દીકરી છે તો પારકા ઘરની આ છે, આજે ભણાવો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી આપણું રાજ્ય કોણ ચલાવે? પાડો કે લૂલો કે લંગડો પૂછતો હોય સતી તો આ રાત ચાલે તો કે એક દિવસ આ રાતને તાળા દેવાના વારા આવે સતી. હજે મારે શિવના ચરણોમાં જવું છે, મને હસ્તામો કરી સતી આજ તમે મને વિદાય આપો મારા. અરે સ્વામિનાથ, શિવના તોળમાં જાય તો મારી કોઈ જાતની ના નથી. આપણી દીકરી સગુણા 16 વર્ષની થઈ કે છે સુંદર લગ્ન કરી પછી રાજી થઈ. બહુ સારું. અરે હા, વાંજા મેળામાં મારી દીકરી સગુણાના લગ્ન કરતા પણ ભૂલી જાઓ. હે પ્રધાનજી, મહારાજ. રાજમાંથી ગોરદેવને બોલાવો. બહુ સારું. અરે પ્રધાનજી, અત્યારે મારું શું કામ પડ્યું? અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા, અત્યારે મારું શું કામ પડ્યું? અરે હા ગોરદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણી દીકરી સગુણા 16 ઉંમર લાયક થઈ ચૂક્યા છે. લ ટપર ને શ્રીફળ તે જઈજો પણ તે જઈજો. આપણી દીકરી સગુણાના વિશ્વાસ કરી જેમ બને તે વેલાસર